ગોપાલ ઇટાલિયન ડર નથી લાગતો આ નિવેદનો જે કરતા હો છો તમે, વડાપ્રધાન હોય, કેન્દ્રીય ગૃહમંત્રી હોય, સરકાર ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી હોય હર્ષ સંઘવી, તો આટલા બધા નિવેદનો તમે કરો ને છો એટલે શું નિવેદન મેં કઈ ગાળું દીધી એમને? આ ચૂંટણી બહુ મોટો પડકાર તો હતી જ. ભાજપ પાર્ટી છે એ ખૂન ખરાબા કરે, દારૂ વેચાવડાવે, ડ્રગ્સ વેચાવડે, છતાંય ભાજપને સપોર્ટ કરવો એવું તો ક્યાંય દુનિયામાં લખ્યું નહીં હોય. મેં મારી ચેલેન્જ ફૈજાનભાઈ આપી છે કે CR પાટીલમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયન તોડી બતાવે. એમણે ગોપાલ ઇટાલિયન મદદ નથી કરી, એણે સત્યની સાથે રહેવાનું કામ કર્યું છે, એણે લોકશાહી મજબૂત કરવાનું કામ કર્યું છે. અને એટલે આક્રમકતા તો રહેશે જ, એમાં કંઈ ખોટું નથી, કેમ કે આપણે કંઈ ખરાબ કામ નથી કરવું. વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા. લાંબો સંઘર્ષ રહ્યો છે, ઘણી બધી લડતો તેમણે ચલાવી છે. તો હવે વિસાવદર જીત્યા છે, જવાબદારીઓ પણ તેમની વધી છે, તો તેમની સાથે વાતચીત કરીએ. ગોપાલભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત ખૂબ છે. ખૂબ આભાર. વિસાવદરની ચૂંટણી તમારા અનુભવ પ્રમાણે કેવી રહી? કેવા પડકારો તમને ત્યાં મળ્યા? કેમ કે કતાર પછી આ બીજી તમારી ચૂંટણી હતી. લોકોનો પ્રેમ કેવી રીતે મળ્યો એ થોડીક જર્ની જણાવો. એક તો પહેલા કોઈ પણ ચૂંટણી છે એ પોતાની જાતમાં ચૂંટણી પોતે જ એક ચેલેન્જ છે, એક પડકાર છે. એટલે વિસાવદરમાં કેવો પડકાર ને કતારગામમાં કેવો પડકાર ને કડીમ કેવો પડકાર એવું કંઈ હોતું નથી. ચૂંટણી પોતે જ એક પડકાર છે, કેમ કે આમાં એટલા બધા પરિબળો કામ કરતા હોય. તમે હો, તમારા સમર્થકો, સામેવાળો એના સમર્થકો, એક મીડિયા હોય, એક સરકારી તંત્ર હોય, બંને બાજુના પક્ષમાં નારાજ લોકો હોય, આમ જનતા હોય, એક્ટિવિસ્ટો હોય, અનેક પડકારોની વચ્ચે જ ચૂંટણીઓ કાયમ થતી હોય. એટલે ચૂંટણી એક પડકાર છે. પણ મજાની વાત એ છે કે વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકો જે છે એની સમજણ શક્તિ બહુ ઊંચા લેવલની છે. લોકતાંત્રિક સમજણ શક્તિ જે જનતામાં હોવી જોઈએ એ હાઈ લેવલની છે. ત્યાં લોકોને ખબર છે કે મારે શું કામ મત આપવાનો છે, કોને મત આપવાનો છે, મત આપવાનું કારણ શું છે, પાર્ટી જે હોય તે વ્યક્તિ કોણ મહત્વનો છે, કયા કામ હોય. તો દરેક મુદ્દાને બહુ સારી રીતે સમજી શકે એવી જનતા ત્યાં છે. એટલે ચૂંટણી જે પોતે પડકાર છે એ પડકાર થોડોક આસાન થઈ જાય, કેમ કે લોકો પોતે જ્યારે સમજતા હોય કે મારે શું કરવાનું છે, શા માટે કરવાનું છે, તો આસાન થઈ જાય. એટલે આ ચૂંટણી બહુ મોટો પડકાર તો હતી જ, કેમ કે ચૂંટણી પડકાર છે. કેમ કે એક બાજુ ભાજપની આખી સરકાર, મંત્રી, સંત્રી, તંત્રી, પોલીસ, પૈસા, દારૂ, બુટલેગર બધા જ, અને એક બાજુ હું, અમારી ટીમ, અને વિસાવદરના ખેડૂતો, માલધારીઓ, રત્ન કલાકારો, એક બાજુ અમે, એક બાજુ ઈ. પણ લોકોની સમજણ શક્તિના કારણે, લોકોના સપોર્ટના કારણે અને લોકોની પોતાની મહેનતના કારણે આ સારું પરિણામ આવ્યું છે. અને એટલે લોકો અને હું બંને ઉજવીએ છીએ અઠવાડિયાથી. ગોપાલભાઈ, ઘણી બધી વખત તમે પણ નિવેદન આપી ચૂક્યા છો કે ભારતીય જનતા પાર્ટીના, ભાજપના નેતાઓએ તમને જીતાડવામાં મદદ કરી છે. તો એવા તો શું ફેક્ટર એ ત્યાં બન્યા કે તમારી મદદ આમ આદમી પાર્ટીની, ભાજપના નેતાઓ શું કામ કરશે ને આ કરી છે? તો ભાજપ તો એક શિસ્તબદ્ધ પાર્ટી છે, આવું કેમ કરશે? તમે જ પોતાનું નિવેદનમાં નહીં, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી હોય, સરવાળે આપણે બધા અહીંયા શું કામ આવ્યા છે? જનતાનું કામ કરવાનું. ભાજપ પાર્ટી છે એ ખૂન ખરાબા કરે, દારૂ વેચાવડાવે, ડ્રગ્સ વેચાવડે, છતાંય ભાજપને સપોર્ટ કરવો એવું તો ક્યાંય દુનિયામાં લખ્યું નહીં હોય, બંધારણમાંય નહીં હોય, પાર્ટીના બંધારણમાંય ન હોય. દરેક માણસ પોતપોતાની પાર્ટીમાં એટલે આવ્યો છે કે પોતાની પાર્ટી જનતાનું સારું કામ કરે, ખેડૂતો માટે સારું કામ કરે, કાર્યકર્તાઓને ઉપયોગી બને અને કાર્યકર્તાને મજબૂત બનાવે, જેથી કરીને કાર્યકર્તા લોકોને હેલ્પફુલ બની શકે. આ કોમન માઇન્ડસેટ છે. આ માનસિકતાથી જ બધા પાર્ટીમાં હોય. પણ પોતાની પાર્ટી જ જ્યારે ખોટા ધંધા કરવા લાગે, ખોટા માણસોને પ્રમોટ કરવા લાગે, તો પાર્ટીનો કાર્યકર્તા પણ સત્યની તરફ આવે, એમાં કંઈ ખોટું નથી. ભાજપના લોકો કે કોંગ્રેસના લોકો કે અન્ય જે કોઈ બિનરાજકીય લોકોએ વિસાવદરની ચૂંટણીમાં મને મદદ કરી, એમણે ગોપાલ ઇટાલિયન મદદ નથી કરી. એણે સત્યની સાથે રહેવાનું કામ કર્યું છે, એણે લોકશાહી મજબૂત કરવાનું કામ કર્યું છે, સંવિધાનને મદદ કરવાનું કામ કર્યું છે. કેમ કે ગોપાલ જીતે તો જ સંવિધાન બચે એવું હું નથી કહેતો, પણ વિરોધ પક્ષ છે એ હંમેશા છે એ જનતાનો અવાજ હોય છે. વિરોધ પક્ષમાં પડેલો દરેક મત છે એ સંવિધાનની અને લોકતંત્રની રક્ષા કરવા માટે સક્ષમ મત હોય. તો જેણે જેણે મદદ કરી એણે ગોપાલને નથી કરી, એણે સત્યને મદદ કરી છે, ન્યાયને મદદ કરી છે. લોકતંત્ર બચે, પોતાની પાર્ટી બીજેપીને સુધરવાની તક મળે, એના માટે એમણે પોતપોતાનું યોગદાન આપ્યું છે. ગોપાલભાઈ, એક બીજો પ્રશ્ન એવો છે કે અત્યાર સુધી આરોપ થતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. તો હવે આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્ય સાચવવામાં સફળ નથી રહી.
5 વિધાનસભાની બેઠકો ઉપર આમ આદમી પાર્ટીને જનતાએ વિશ્વાસ મૂકીને ચૂંટ્યા, એમાંથી 2 ધારાસભ્ય. મેં મારી ચેલેન્જ ફૈજાનભાઈ આપી છે હમ, કે CR પાટીલમાં તાકાત હોય હમ. તો ગોપાલ ઇટાલિયન તોડી બતાવે, તો હું માનું CR પાટીલમાં દમ છે. ભાઈ અવડો મોટો દેશ છે, મનમાં લાલચ આવી જાય, મનમાં અહંકાર આવી જાય, મનની અંદર કોઈ જાતનો ભય આવી જાય, એવા 10 લોકો હંમેશા રહેવાના. સમાજ કેટલો વિશાળ છે, પણ એનો અર્થ એવો નથી કે બધા જ ખરાબ છે. હમ, હું તમારા કેમેરા સામે કહી દઉં છું, CR પાટીલમાં હિંમત હોય, એનામાં દમ હોય, તો આ રહ્યો ગોપાલ ઇટાલિયા. હમ. હાલો કરો, પૈસા, પોલીસ, ગુંડા, બદમાશ મોકલીને જોવો તો ખરા શું થાય છે. એ તમને તમારી જેવા મળી રહે એટલે તમે બધી ફિલોસોફીઓ કરો છો. બાકી ક્યારેક ભારે માણા, જાડો માણા ભટકાઈ જાય ને તો કાંઈ હાલતું નથી. આ અમે બેઠા અહીંયા, CR પાટીલ તોડી ફરતા લ્યો. હવે જે 2 ધારાસભ્ય તૂટ્યા છે એમના કોણ મૂળિયા તૂટ્યું છે? ભારતીય જનતા પાર્ટીમાં હતા. જેમ કે અત્યારે ઉમેશભાઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, તમે સસ્પેન્ડ કર્યા. હા. ભૂપત ભાયણી હતા, એમને પણ હા. ભાજપમાંથી આવ્યા હતા, એમણે રાજીનામું આપ્યું. તો આ બંને ભારતીય જનતા પાર્ટીને લોકોને તમે ટિકિટ આપી, આમ આદમી પાર્ટીમાં લાયા, અને પછી આમ આદમી પાર્ટીમાંથી એ રાજીનામું આપે છે. તો કેમ એવું નથી વિચારતા કે ભાઈ એક સ્વચ્છ જે વ્યક્તિ સ્વચ્છ છબી ધરાવતો હોય એને જ મોકો મળવો જોઈએ? જે તે વખતે ફૈઝાનભાઈ એવું જ હોય કે આપણે બેસ્ટ અવેલેબલ ઓપ્શન હોય ને, કે ભાઈ મારી પાસે 10 લોકો છે, એ 10 માંથી આપણને જે પ્રોપર માણસ લાગ્યો એને જ પસંદ કર્યો. પણ આ રાજનીતિનો રસ્તો જે છે ને એ થોડોક પેલો રસ્તો છે, કેવો કહેવાય ને, માયાવી રસ્તો છે. અહીંયા લોભ છે, લાલચ છે, ભય છે. જે માણસ જનતાના સપોર્ટથી ધારાસભ્ય બની જાય ને એને પાછળથી એવું લાગવા માંડે હું તો બહુ મહાન ક્રાંતિકારી પુરુષ છું, આ તો બધું મારા કારણે દુનિયા હાલે છે. અનેક લોકોમાં એવો અહંકાર આવી જાય છે અને એમાંથી કોઈ બાકાત નથી. ધારાસભ્ય તો હંમેશા જનતા સિવાય કોઈ બનાવી શકતું નથી. વ્યક્તિ મહાન ક્યારેય હોતો જ નથી. પણ અનેક લોકોની એવી ટૂંકી સમજણ હોય છે, એવો અહંકાર હોય છે ચૂંટણી જીત્યા પછી કે મારા કારણે આખી દુનિયા, સમગ્ર દુનિયાનું સંચાલન મારી પાસે છે. એટલે એ માણસ એ વહેમમાં જીવવા લાગે. પછી એને એવું થાય કે ધારાસભ્ય તરીકે હું પૃથ્વીનું સંચાલન કરું છું, એમાં સંચાલન બરાબર નથી થતું, મંત્રી બનું તો સંચાલન થોડુંક વધારે સારું થાય. એટલે એ લાલચમાં જઈને કોઈ ભાજપમાં જાય, કોઈ આમ જાય, કોઈ તેમ જાય. એટલે નબળા માણસોની ચર્ચા કરવાના બદલે સમાજમાં સારું શું છે, કેમ કે ખૂબી અને ખામી હંમેશા રહેવાની છે. ખામી ઉપરની ચર્ચા કરશું તો ખામી સુધરવાની નથી, ખામી ઓછી નથી થવાની. સમાજની પ્રથા એવી છે કે ખૂબીને હારે લઈને હાલો, ખૂબીની ચર્ચા કરો, ખૂબી વધે એવી કોશિશ કરો. તો જે ખામી રાજનીતિની છે એને સુધારવા માટે તો અમે આવ્યા છીએ. જે ખૂબી છે એ ખૂબી લોકો સુધી પહોંચે એની અમારી કોશિશ છે. ગોપાલભાઈ, જ્યારે વિસાવદરની આપ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રોડનો મુદ્દો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો, ખેડૂતોનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઓલરેડી 2 વર્ષ ત્યાં રહ્યા હતા, તો શું એમણે રોડ ઉપર કામ ના કર્યું એટલે તમને આ કહેવું પડ્યું કે ભાઈ રોડ નથી બનતા? કેમ કે શાસનમાં તો આપ પણ રહી ચૂક્યા છો ધારાસભ્ય તરીકે, તો આપના ધારાસભ્ય સરકાર પાસેથી એવું નથી લાવી શક્યા વિકાસ જે હોવું જોઈએ? હવે મને જવાબદારી સોંપી છે એટલે હું એનું કામ કરીશ. જે કાંઈ સરકારી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી, જે કાંઈ નીતિ નિયમો પ્રમાણે આમ જનતાને સાથે રાખીને હવે જે કાંઈ બાકી કામ છે એની ઉપર આપણે પૂરો સમય આપીશું, કામ કરીશું અને ધીમે ધીમે. એટલે પહેલાના ધારાસભ્ય નિષ્ફળ રહ્યા? પહેલા તો આખી સરકારો નિષ્ફળ રહી છે, એમાં એક ધારાસભ્યની ક્યાં મોકાણ માંડવી. ભાજપની સરકારે બધું કરી જ નાખ્યું હોત તો ક્યાં અમારે રાજકારણમાં આવવાનું હતું. હું હતો જ પોલીસ વાળો, જમાદાર રહેત ને સિસોટીઓ મારે ને મજા કરે. નથી જ કર્યું એટલે તો અમે અહીંયા આવ્યા છીએ ને. હવે તમે એક ધારાસભ્યને મોકાણ માંડો તો એનો શું જવાબ આપવાનો? આખા ગુજરાતના ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં આજે સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, ખેતરે ખેતરે પાણી નથી પહોંચ્યું. બિયારણના નામે ખેડૂતો સાથે દર વર્ષે છેતરપિંડી થઈ જાય છે. ડુંગળીનું બિયારણ હોય, મરચીનું હોય, ટમેટીનું હોય, મગફળીનું હોય, મગનું કોઈ પણ બિયારણ હોય, બિયારણ ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી એટલે નકલી બિયારણ ધાબડીને કરોડો રૂપિયા લોકો કમાઈ જાય છે. ખાતરની અંદર વર્ષોથી કાંઈ વળ્યું નથી, પેપરો લીક થાય છે, નથી જ કાંઈ કામ થયું એટલે તો અમે આવ્યા છે. હવે તમે એમાં એક ધારાસભ્યની મોકાણ કરો છો તો હવે એમાં શું કહેવાનું? અમે એક વિશાળ કામ લઈને નીકળ્યા છીએ, એનું આ અમારું પહેલું પગથિયું છે. પહેલા પગથિયા ઉપર પહોંચ્યા છીએ, સારું કામ કરશું, જનતા બીજા પગથિયે પહોંચાડશે. CR પાટીલને તમે ચેલેન્જ આપી રહ્યા છો. 162 ધારાસભ્ય ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના છે. ઐતિહાસિક જીત એમની આ વખતે વિધાનસભામાં થઈ છે. એમની જોડે પેજ પ્રમુખ છે, એટલે મોટી કાર્યકરોની પહોંચ છે. તો કેવી રીતે આમ આદમી પાર્ટી સામનો કરશે CR પાટીલનો? એમની પાસે 162 ધારાસભ્યો છે, પેજ પ્રમુખ છે, પણ એ બધાનું કામ શું? જનતા તો દુઃખી છે. સુરતમાં ખાડી પૂર આવ્યું, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે પૂર આવેલું, અંકલેશ્વર ભરૂચમાં ભાજપ સર્જિત પૂર આવેલું,
જુનાગઢની અંદર 2 વર્ષ પહેલા પૂર આવેલું. ભાજપની અવડી મોટી સરકાર, આટલું બધું કાર્યકર્તા અને આટલું બધું પેજ પ્રમુખ ને જે કાંઈ મોટી મોટી વાતો કરે, એ બધા લોકો મળીને જનતાને ઉપયોગી નથી થઈ શકતા, જનતાની સેવા નથી કરી શકતા. જનતા તો દુઃખી છે. હજારો ગામડાઓની શાળામાં માત્ર એક શિક્ષક છે, અનેક શાળામાં ઓરડા નથી, ખખડધજ શાળાઓ. હમણાં શાળા પ્રવેશોત્સવમાં પોપડા પડ્યા અને વિદ્યાર્થીનો હાથ છોલાઈ ગયો. તો 162 ધારાસભ્યો, અવડી મોટી પાર્ટી હોવાનો જનતાને શું ફાયદો? એ સિવાય તમે જુઓ, દવાખાનામાં ડોક્ટરો, સાધનો નથી, ગામડાઓમાં સરકારી બસો આવતી નથી, પેપરો લીક થઈ જાય છે, ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. CR પાટીલના 162 ધારાસભ્યો અને એના બૂથ લેવલ સુધીનું સંગઠન જનતા માટે કાંઈ કામનું નથી. અને એટલે જનતા જાગી ગઈ છે, જનતા જાગી રહી છે. અને જનતા જે દિવસે સંપૂર્ણ જાગી જશે તે દિવસે 162 ને 1,62,000 ધારાસભ્યો છે ને તો ભૂખા નીકળી જશે. કેમ કે જનતાની તાકાત સર્વોપરી તાકાત છે. સરકારની તાકાત સર્વોપરી નથી, સત્તાની તાકાત સર્વોપરી નથી, જનતાની તાકાત મહત્વની છે. આજે CR પાટીલના 162 ધારાસભ્યો એનું બૂથ લેવલનું સંગઠન જે છે એ જનતાનું શોષણ કરવા માટે માહેર છે. જનતાને લૂંટવા, જનતાને દબાવવા, જનતાનું શોષણ કરવું, જનતાના કામને ટલ્લે ચડાવવા, એના માટે બધા માહેર છે. જનતાને ઉપયોગી થવા માટે કોઈ નથી. તો અમારી ભલે નાની પાર્ટી છે, અમારું સંગઠન નાનું છે, અમારા માણસો સંખ્યામાં ઓછા છે, પણ એની ભાવના બહુ સારી છે, જનતાને ઉપયોગી બનવાની, મદદરૂપ બનવાની. તો અમારી ભાવનાની કદર કરીને જનતા જે દિવસે કમાન હાથમાં લેશે ત્યારે પાટીલ હોય ગમે હોય ધોવાઈ જવાના છે. ગોપાલ ઇટાલિયન ડર નથી લાગતો આ નિવેદનો જે કરતા હો છો તમે, વડાપ્રધાન હોય, કેન્દ્રીય ગૃહમંત્રી હોય, સરકાર ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી હોય હર્ષ સંઘવી, તો આટલા બધા નિવેદનો તમે કરો છો? નહીં, એટલે શું નિવેદન? મેં કઈ ગાળું દીધી એમને કે 8 ચોપડી પાસ? હા, તો એમાં 8 ચોપડી પાસ એટલે જે છે. તમે કેટલું ભણ્યા છે? ગ્રેજ્યુએશન. હા, તો હું તમને ગ્રેજ્યુએટ કહું તો એમાં તકલીફ શું છે? તમે ગ્રેજ્યુએટ છો, હું તમને ગ્રેજ્યુએટ કહું છું. હું LLB થયેલો, તમે મને LLB કહી દો. આ ભાઈ 8 પાસ છે, હું એને 8 પાસ કહી દો. એમાં તકલીફ કઈ વાત નહીં. જે છે એ જ કહેવાનું છે. તમે જે નથી એવું તો મારે તમને કહેવાય નહીં. તમે 8 પાસ છો, મેં 8 પાસ કીધા. તમે ગ્રેજ્યુએટ છો, મેં ગ્રેજ્યુએટ કીધા. તમે મને LLB કહી દો, ગોપાલ LLB, એવું રોજ કહો, મને કાંઈ વાંધો નથી. હું છું, તમારે કહેવાનું છે. એમાં બીવાનો વિષય ક્યાં આવ્યો? હું તમને કઈ અપશબ્દો કહું, ખરાબ વિકૃત ભાષા, કોઈ ગાળો દઉં છે, જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દો કહું, તો એના માટે માર ખાવો પડે, બીવું પડે. જે છે એવું કહેવામાં ક્યાં ટેન્શન છે? અચ્છા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગળ ગુજરાત માનવામાં આવે છે ને લોકો તો આવું કહે છે કે ભાઈ અમે ઉમેદવારો જોઈને મત નથી આપતા, વડાપ્રધાનને જોઈને મત આપીએ છીએ, એમના ચહેરા પર મત મળે છે. તો કઈ રીતે જુઓ છો, કેટલી ચેલેન્જ હશે 2027 માટે? એટલે આ ફૈજાનભાઈ એક દુર્ભાગ્ય છે આપણું કે અમિત શાહનો ને નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, પણ શિક્ષણનો ગઢ નથી, આરોગ્ય સુવિધાનો ગઢ નથી. ગુજરાતના છોકરા યુક્રેન થી ભણવા જવું પડે છે, મેડિકલ સાયન્સ. અમિત શાહનો ગઢ હોય એનાથી આપણને ફાયદો થતો હોત તો આપણા છોકરા યુક્રેન ન જવું પડે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે ખબર પડી ગુજરાતના છોકરા ઠેઠ યુક્રેન પહોંચ્યા છે ખાલી મેડિકલ સાયન્સ ભણવા. કેમ આ ગુજરાત નથી ભણાઈ શકે? અમિત શાહના ગઢમાં એટલી વ્યવસ્થા નથી કે આ ગઢની અંદર રહેતા આપણા જે કાંઈ નાગરિકો છે એને કંઈક ડોક્ટર બનવું હોય તો આઈને ભણે? તો અમિત શાહનો ગઢ હોય એનાથી ગામને શું ફાયદો? એનો ફાયદો તો અમિત શાહને થયો ને. આપણા છોકરા યુક્રેન જવું પડે છે, કોઈ સિંગાપુર ડોક્ટર મેડિકલ સાયન્સ ભણવા જવું પડે. અહીં નથી મેળ પડતો. અહીં શિક્ષણની વ્યવસ્થા નથી, અહીં ગામડામાં સરકારી બસ આવતી નથી, અહીંના દવાખાનામાં ડોક્ટરો નથી, સાધનો નથી. ગઢ અમિત શાહનો છે, પણ ગઢની અંદર રહેતા લોકો માટે શું છે? ઠનઠન ગોપાલ કાંઈ છે નહીં. વિકાસ મોડેલ કે છે? હા, તો વિકાસ છે તો અમે યુક્રેન શું કામ જાય છોકરા ભણવા? મને તમે એમ કહો. વિકાસ જ છે તો અહીંયા ભણે ને. યુક્રેનના ભલે 500 છોકરા ગુજરાતમાં આવીને અમરેલીમાં ભણતા, ભલે વિસાવદરમાં 4 છોકરા યુક્રેન વાળા એડમિશન લઈ લે. કેમ એવું નથી થતું કે યુક્રેનના છોકરા આવીને વિસાવદરની કોલેજમાં એડમિશન લઈ લે? ગઢ ભાજપનો છે, ગઢ અમિત શાહનો છે, એનાથી જનતાને શું મળ્યું? જનતાને શું ફાયદો? હાલો, ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું તો ગઢનો ફાયદો શું? ગઢ બની ગયો અમિત શાહનો, અમિત શાહ ગઢનો પેલો થઈ ગયો માલિક, પણ ખેડૂતને તો ખાતર નથી મળતું સમયસર. એમ કહે છે કે સિંધુ નદીનું પાણી રોકી દીધું, પણ આ ખાડીપુરના પાણી રોકાતા નથી. વડોદરામાં ભાજપ સર્જિત પૂર આવ્યું, જુનાગઢમાં ભાજપ સર્જિત પૂર આવ્યું, સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું. તમે સિંધુ નદીનું પાણી રોકી શકો છો, તો આ ગુજરાતમાં એક નાનું એવા પૂરના પાણી તમે નથી રોકી શકતા.
પૂરનું પાણી નથી ડાયવર્ટ કરી શકતા નદી કે દરિયા તરફ. તો અમિત શાહનો ગઢ છે ને ગુજરાતનો ગઢ છે, હશે બાપા એનો ગઢ, ઈ મોટા માણસો કહેવાય, પણ નાના માણાનું શું ગઢમાં? આ ગઢમાં રહેતા અમારી જેવા આમ લોકોનું શું? ભણવું હોય ભણવા ક્યાં જવું? ભણેલા માણસ નોકરી ક્યાં મળશે? ખેડૂતોને ખાતર ક્યાં મળશે? બહેનોને સુરક્ષા ક્યાં મળશે? બુટલેગરોને સજા ક્યારે મળશે? પોલીસ FIR ક્યારે લખશે? ગામમાં બસ ક્યારે આવશે? એ પ્રશ્ન તો ગઢની અંદર રહેતા લોકો પૂછે છે. હવે તો વિશ્વગુરુના નામે મત મંગાય છે કે હવે વિશ્વગુરુ બનવાનું છે, મદદ કરજો. હવે એવું ના હોય. તમે દુનિયાનો કોન્સેપ્ટ શું છે કે વસુધૈવ કુટુંબકમ, ભારતે આપેલો આ સિદ્ધાંત છે કે સમગ્ર સૃષ્ટિ છે એ મારો પરિવાર છે. તો પરિવારમાં બધા ભાઈ ભાઈ હોય કે ગુરુ ગુરુ હોય? ભાઈ ભાઈ. તો દુનિયા આખી છે એ મારો ભાઈ, મારું કુટુંબ, મારો પરિવાર છે. કોઈ નાનો ભાઈ, કોઈ મોટો ભાઈ, કોઈ માવતર, કોઈ યુવાનો. ગુરુ ક્યાંય દુનિયા થોડી તમને ગુરુ માની લે. કેમ? એ પોતે હવ પોતાની જાતમાં મહાન છે. તમે તમારી જાતમાં મહાન છો, હું મારી જાતમાં મહાન છું. હું તમને એમ કહું ગોપાલ ઇટાલિયન ગુરુ માની લ્યો, તેમ હાલશે જબરજસ્તી? અને તમે મારી ઉપર એવો આગ્રહ રાખો કે તમે મીડિયામાં મોટા કિંગ છો ને ગુરુ છો, તમે એમ ન હાલે. દુનિયા બંધુત્વની ભાવનાથી કામ કરી શકે, ગુરુ ચેલાની ભાવનાથી દુનિયા કામ ન કરી શકે. મારો અને તમારો વ્યક્તિગત રીતે લાગણી એવી હોય કે હું ગુરુ તમે ચેલો, અથવા તમે મારા શિષ્ય કે તમે મારા એમ કે સ્વીકારી લીધેલી પોઝિશન હોય, તો એ તો લાગણીનો વિષય છે. પણ લાગણીથી તો એક દેશ કે એક રાજ્ય કે એક કુટુંબમાં માણસ સ્વીકારી લે. જેમ કે હું મારી પાર્ટીમાં કામ કરતો હોય તો અમારા ઈશુદાનભાઈ, અમારા મનોજભાઈ કેજરીવાલ સાહેબને આપણે માનતા હોય કે આ અમારા ગુરુ સ્થાને બેસેલા માણસો છે, પણ એ જબરજસ્તીથી ગુરુ બનવાની કોશિશ કરે થોડું હાલવાનું. તો કુટુંબમાં કે પરિવારની અંદર એક માણસ ગુરુ સ્થાને, એક માણસ છે એ શિષ્ય સ્થાને હોઈ શકે, પણ તમે દુનિયાના સંદર્ભમાં બોલો તો ભાતૃભાવના સિવાય ક્યારેય કામ થાય નહીં. એટલે વિશ્વગુરુનું તમને જે આખું બતાવવામાં આવે છે એ વાત લોજિક વાળી જ વાત નથી. કેમ કે દુનિયામાં કોઈ પણ વાત કરીએ એ કોમન સેન્સથી હોવી જોઈએ. કોમન સેન્સથી આગળ દુનિયામાં કાંઈ છે નહીં. તમે જે વાતની કલ્પના કરી શકો એ જ વાતનું દુનિયામાં અસ્તિત્વ છે. તમે જેની કલ્પના નથી કરવાના. લોજિકલી તમે એમ કહો કે અમેરિકા આપણો ગુરુ થઈ ગયો, આજે એ મહાસત્તા છે, તોય તે વિશ્વગુરુ છે? અમેરિકા કહેવાતી નહીં, વાસ્તવિક રીતે દુનિયાની મહાસત્તા છે, તો બધા જાણે છે, તોય એ ગુરુ નથી. તો આ ક્યાંથી ગુરુ થઈ જવાના? હજુ અહીં નિહાળમાં માસ્તર નથી, ગામમાં બસ નથી, દવાખાનામાં ડોક્ટર નથી, બરાબર છે, સરકારી કચેરીમાં સ્ટાફ નથી, મામલતદાર હાજર નથી, પોલીસ ફરિયાદ લેતી નથી, તો વિશ્વગુરુ ક્યાંથી બની જવાના? ઓલું અમેરિકા નથી બન્યો છે, એ તો મહાસત્તા છે. એટલે દુનિયા ભાતૃભાવથી હાલી શકે, બંધુત્વની ભાવના હાલી શકે. ગુરુ ગુરુ કાંઈ દુનિયા ન માને, એ આપણી વાત છે, આપણે અંદરો અંદર ભલે માનીએ. ઓકે. અચ્છા ગોપાલભાઈ, હવે તમારો પહેલી વાર તમે વિધાનસભામાં ફરી એક ધારાસભ્ય તરીકે જવાનો છો, જવાબદારીઓ પણ તમારી ઉપર ઘણી રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તમને મળવાના છે ને, જે વિવિધ કાયદાકીય પ્રશ્નને લઈને અવારનવાર તમે રસ્તા ઉપર તો સવાલ ઉઠાવતા હો છો, વિધાનસભામાં મોકો મળશે તો ગોપાલ ઇટાલિયામાં જે મેદાનમાં આક્રમકતા હતી એ આક્રમકતા વિધાનસભામાં રહેશે? જે પ્રશ્ન અત્યારે તમે અહીંયા પૂછો છો એવી રીતે પૂછશો ને? એટલે આક્રમકતા તો રહેશે જ, એમાં કંઈ ખોટું નથી, કેમ કે આપણે કંઈ ખરાબ કામ નથી કરવું. પણ આપણી એક મર્યાદા આવી જાય. આપણને લોકોએ જનપ્રતિનિધિ બનાવ્યા છે, આપણને જવાબદારી સોંપી છે, તો એ લેવલનું આપણી પાસે આશાય જનતાની હોય. તમે જુઓ, એક પુરુષ હોય, જેમ કે તમે છો, લગ્ન થઈ ગયા, બાકી છે. હવે તમે લગ્ન થઈ જાય ને પછી તમારું આખું ગંભીરતા આવી જાય. પછી 2 સંતાનના પિતા થઈ જાય એટલે વધુ ગંભીરતા આવી જાય. પછી સંતાન મોટા થઈ જાય એટલે ઓર ગંભીરતા. એટલે માણસની ભૂમિકા કાયમ બદલાતી રહે છે. વ્યક્તિ ઈનોઈ, નામ ઈનોઈ, જ્ઞાતિ ઈની, અભ્યાસ ઈનોઈ, ધંધોય આ મીડિયાનો. પણ અત્યારે અપરિણિત છો, પરિણિત છો, પિતા છો, જુવાન દીકરા દીકરીઓના, એમ રાજનીતિનો એક તબક્કો છે કે આંદોલનકારી છો, પાર્ટીના મુખ્ય હોદ્દેદાર છો, પછી તમે ધારાસભ્ય છો, પછી મંત્રી છો. જેવો તબક્કો એવી ભૂમિકા, એવો વાણી, એવું વર્તન, એવો વ્યવહાર. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. આ હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે વિસાવદરની જીતથી માંડીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના ચેલેન્જ સુધી તેમજ વિશ્વગુરુ બનવાની જે વાતો થઈ રહી છે તે તમામ બાબતે પોતાની વાત મૂકી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો પણ કર્યા હતા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.